વિચારો કે એક પિતા આખી જિંદગી જે દીકરીને હથેળીમાં સાચવે, તેની દરેક જીદ પૂરી કરે અને તેના ભવિષ્ય માટે રાત દિવસ એક કરી દે. જો એ જ દીકરી એ પિતાના મોતનું કારણ બને તો? 25 એપ્રિલ 2023ની એ સવારે જ્યારે ચંદ્રપુરના હેડ કોન્સ્ટેબલ જયંત બલ્લાવર ડ્યુટી પર જવા નીકળ્યા, ત્યારે તેમને સપનેય ખ્યાલ નહોતો કે આજે તેઓ મોતનો છેલ્લો ઘૂંટડો પીને ઘરની બહાર જઈ રહ્યા છે. 3 વર્ષ સુધી આ આખી દુનિયા અને પોલીસ વિભાગ એમ જ માનતું રહ્યું કે આ એક હાર્ટ એટેક છે. પણ 2026માં જ્યારે એક શખ્સે પોલીસ સ્ટેશનમાં આવીને સત્ય ખોલ્યું, ત્યારે આખા મહારાષ્ટ્રની ધરતી ધ્રુજી ઉઠી. કોણ હતી એ કાતિલ દીકરી? કેમ તેણે પોતાના જ પિતાને મિલ્કશેકમાં ઝેર આપીને મારી નાખ્યા? ચાલો જાણીએ આજના આ સસ્પેન્સથી ભરપૂર વિડીયોમાં. ઘટનાની શરૂઆત થાય છે 25 એપ્રિલ 2023થી. 45 વર્ષના જયંત બલ્લાવર એક શિસ્તબદ્ધ પોલીસ અધિકારી હતા. રોજની જેમ તેઓ સવારે વહેલા ઉઠ્યા, પૂજાપાઠ કર્યા અને ડ્યુટી પર જવા તૈયાર થયા. તેમની 19 વર્ષની લાડકી દીકરી આર્યાએ ખૂબ જ પ્રેમથી પિતા માટે નાસ્તો બનાવ્યો અને સાથે બનાવ્યો હતો એક મિલ્કશેક. પિતાએ દીકરીના હાથનો મિલ્કશેક ખુશી ખુશી પીધો અને કલેક્ટર ઓફિસની જે બિલ્ડિંગમાં પોતાની ડ્યુટી હતી ત્યાં તેઓ પહોંચી ગયા. પણ ત્યાં પહોંચતા જ તેમને ગભરામણ થવા લાગી. છાતીમાં દુખાવો પડ્યો અને જોતજોતામાં તેઓ જમીન પર ઢળી પડ્યા. હોસ્પિટલ લઈ જતી વખતે જ રસ્તામાં તેમનો દમ નીકળી ગયો. ડૉક્ટરોએ તેને કુદરતી મોત ગણાવ્યું અને પીએમ રિપોર્ટમાં પણ કંઈ શંકાસ્પદ ન મળ્યું. આખું કુટુંબ અને ખાસ કરીને આર્યાના આંસુ જોઈને કોઈને પણ શંકા ન ગઈ કે આ એક સુનિયોજિત મર્ડર હતું. હવે સવાલ એ થાય છે કે એક દીકરી આવું કેમ કરે? શું તે કોઈ સાયકોપેથ હતી? ના, આ પાછળનું કારણ હતું જીદ અને આંધળો પ્રેમ. જયંતજીને ખબર પડી ગઈ હતી કે આર્યા આશિષ નામના છોકરાના પ્રેમમાં છે. આશિષની છબી સારી નહોતી. એક પિતા તરીકે જયંતજીએ આર્યા પર પાબંદીઓ લગાવી, તેને સમજાવવાની કોશિશ કરી. પણ આર્યા માટે પિતાનો એ પ્રેમ કેદ બની ગયો. તેને આઝાદી જોઈતી હતી અને સાથે જ તેને એ વાતની પણ ખબર હતી કે જો પિતા ડ્યુટી પર હોય અને તેમનું મૃત્યુ થાય તો તેમની સરકારી નોકરી જે વારસાઈના ધોરણે દીકરીને મળી શકે છે. એટલે કે એક કાંકરે બે પક્ષી. પિતાના બંધનમાંથી બી મુક્તિ મળી જશે અને એક શાનદાર સરકારી નોકરી પણ મળી જશે. આ ભયાનક વિચારને અંજામ આપવા માટે તેણે આશિષ સાથે મળીને ઝેરનો પ્લાન બનાવ્યો. પિતાના મોત પછી આર્યાના જીવનમાં જાણે વસંત આવી ગયું. તેણે આશિષ સાથે લગ્ન કરી લીધા. ઓક્ટોબર 2023માં તેણે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈને પોતાની નવી લાઈફના ફોટા મૂકવાનું શરૂ કર્યું. વીકેન્ડ પાર્ટીઓ, ટુરિસ્ટ પ્લેસ પર ફરવા જવું અને પિતાના નામનો ઉપયોગ કરીને પોલીસની નોકરી મેળવવી, આ બધું જ તે કરી રહી હતી, જાણે કંઈ જ બન્યું નથી. 2025માં તેની પોલીસ ટ્રેનિંગ શરૂ થઈ ગઈ. તે ગર્વથી પોલીસની વર્દી પહેરીને ફોટા પડાવતી હતી. પણ કુદરતનો ન્યાય જુદો હોય છે. તેનો પતિ આશિષ, જે પોતે પણ પોલીસમાં હતો, તેને તેની ખરાબ વર્તણૂકને કારણે નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. અહીંથી શરૂ થાય છે અસલી ડ્રામા. આશિષ બેરોજગાર થઈ જાય છે અને આર્યા સત્તામાં આવી જાય છે. બંને વચ્ચે ઝઘડા શરૂ થાય છે અને આર્યાએ આશિષને નીચો દેખાડવાનું શરૂ કરી દે છે. આશિષને સમજાવ્યું કે જે દીકરી પોતાના બાપની સગી ન થઈ એ મારી શું થશે. એટલે માર્ચ 2026માં જ્યારે આર્યાની ટ્રેનિંગ પૂરી જ થવાની હતી, ત્યારે આશિષે એક એવો નિર્ણય લીધો જેને આર્યાનો ખેલ ખતમ કરી દીધો. તે સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને 3 વર્ષ જૂની એ સવારનું સત્ય ઓળખી દીધું. તેણે પોલીસને જણાવ્યું કે કેવી રીતે આર્યાએ મિલ્કશેકમાં ઝેર ભેળવ્યું હતું, કેવી રીતે તેને પોતે ઝેર લાવી આપ્યું હતું અને કેવી રીતે એક નિર્દોષ પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે તરત જ તપાસ શરૂ કરી અને આર્યા સહિત આ ગુનામાં સામેલ 4 લોકોની ધરપકડ કરી. જે વર્દી પહેરીને તે સમાજ પર રોફ જમાવવા માંગતી હતી, તે જ વર્દીમાં તેને જેલના સળિયા પાછળ જવું પડ્યું. મિત્રો, આ કેસ માત્ર એક ક્રાઇમ નથી, પણ એક સામાજિક ચેતવણી છે. મનોવિજ્ઞાનની ભાષામાં કહે તો આર્યા એક માનસિક રોગનો શિકાર હતી. તેણે પિતાને એક પિતા તરીકે નહીં, પણ પોતાની જરૂરિયાતો આડે આવતા અવરોધ તરીકે જોયા હતા. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે નૈતિકતા છોડી દે છે, ત્યારે તે આર્યા જેવી રાક્ષસી બની જાય છે. આ વિડીયોના માધ્યમથી અમે માત્ર એ જ કહેવા માગીએ છીએ કે ગુનો ગમે તેટલી સફાઈથી કરવામાં આવે, કાયદાના હાથ લાંબા હોય છે. જો તમને આ સત્ય ઘટના પર આધારિત ડોક્યુમેન્ટરી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. અને આવી જ બીજી ક્રાઇમ સ્ટોરી જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.